મહેસાણાના વડાવી ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો કે જે અમદાવાદના બિલ્ડરના નામ પર કડીનું તરસનિયા પ્રાગ વિસ્તાર કે જે થઈ ગયો હતો। શાળા, આંગણવાડી અને 500ની વસ્તી ધરાવતા વડાવી ગામની જમીન બારોબાર અમદાવાદના બિલ્ડરને વેચી દેવામાં આવી। ઘટનાને પગલે પૂર્વ ધારાસભ્ય દોડી આવતા જ પ્રશાસન દોડતું થયું। હવે આને સરકારી પ્રશાસનની ગંભીર બેદરકારી કરાવી કે પછી કૌભાંડ તે સૌથી મોટો સવાલ છે। વડાવી ગામના જે રેવન્યુ સર્વે નંબર 333 પર છેલ્લા 45 વર્ષથી તરસનિયા પરુ વસેલું છે, જ્યાં સરકારી પ્રાથમિક શાળા અને આંગણવાડી કાર્યરત છે, તે આખી જમીનનો વેચાણ દસ્તાવેજ કડી સબ રજિસ્ટ્રાર કચેરીમાં બિલ્ડરના નામે કરી દેવામાં આવ્યો। બિલ્ડરનો ડોળો તરસનિયાપરાની જમીન પર પડ્યો હતો। તેણે મૂળ માલિક પાસેથી જમીન ખરીદી હતી। આ વિગત સામે આવતા જ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। કડી તાલુકાના વડાવી ગામમાં આવેલા તરસનિયાપરાની અંદાજે 20 થી 25 કરોડની જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો। જે જમીન પર વર્ષોથી લોકોના ઘર, પ્રાથમિક શાળા, આંગણવાડી અને મહાદેવનું મંદિર આવેલું છે, તેવી સરકારી મિલકતને ખાનગી બિલ્ડર દ્વારા પચાવી પાડવાના ગંભીર આરોપો પણ લાગ્યા। બિલ્ડર મિલન પટેલે દાવો કર્યો કે મારી જમીન સર્વે નંબર 333માં આવેલી છે, ગામ સર્વે નંબર 334માં વસેલું છે। શાળાના આચાર્યની સતર્કતાથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો તો આ તરફ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર ગામમાં પહોંચ્યા, જેણે પ્રશાસનને ફરિયાદ કરતા હાલ તો પ્રશાસન તરફથી આખી જમીન પર શ્રી સરકાર કરવાની તૈયારી તેજ કરાઈ છે। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાવલીના તણસરિયા ગામમાં આવેલો સર્વે નંબર 333 કે જેની અંદર પ્રાથમિક શાળા, શંકર ભગવાનનું મંદિર અને આંગણવાડી કેન્દ્ર છે। જો કે આ સર્વે નંબરનું બારોબાર દસ્તાવેજ થઈ ગયો છે। ન તો ગામવાળાને ખબર છે કે ન સ્કૂલને। દ્રશ્યો બતાવવા જઈ રહ્યું છે આપણે કે આ તણસરિયા પરુ છે તેની આ પ્રાથમિક શાળા છે। આપ જોઈ શકો છો અહીંયા બાળકો પણ અભ્યાસ કરે છે। આ દ્રશ્યો છે, અહીંયા શિક્ષક છે તેમનાથી પણ વાત કરીશું, કારણ કે આ સ્કૂલ ક્યારે બનેલી? બેન, આ સ્કૂલ ક્યારે બનેલી? 1978 તો આ 1978માં સ્કૂલ બની હતી ને હવે આ સ્કૂલ વેચાઈ ગઈ છે, આપને ખબર છે? હા, અમને શુક્રવારે ખ્યાલ આવ્યો કે ભાઈ આનો દસ્તાવેજ થઈ ગયો છે। પછી અમે અમારા સીઆરસી સાહેબને જાણ કરી। સીઆરસી સાહેબ પછી અમારી સ્કૂલમાં આવ્યા અને બધી પછી અમે એમને માહિતી આપી। પછી ટીપીઓને અમે વાત કરી। ટીપીઓથી પછી અમે જિલ્લામાં વાત થઈ અને અમારા પ્રિન્સિપાલ સાહેબ છે એ પણ ખૂબ દોડધામમાં હતા। એ દિવસે અમારે ટેન્શન થઈ ગયું। આ એક પણ મંદિર જ છે, આ જ્ઞાનનું મંદિર છે, પેલું ભગવાનનું મંદિર છે, આ જ્ઞાનનું મંદિર છે, અને અમે આ અમને ન્યાય આપો એ માટે અમે સંજયભાઈ બહુ જ દોડે। કેટલા બાળકો અભ્યાસ કરે? 27 બાળકો છે। તો આ સ્કૂલમાં 27 બાળકો અભ્યાસ કરે છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કઈ રીતે અહીંયા બાળકો બેઠેલા જોવા મળે છે। જે રીતે મોટા પ્રમાણની અંદર જમીનોની અંદર ગોટાળા થતા હોય છે, ત્યારે આ જ રીતે ક્યાંક ને ક્યાંક જમીનો બારોબાર વેચાઈ રહી છે। ગામના લોકો છે તેમનાથી વાત કરીશું। વડીલ, શું કહેશું? જે રીતે કયો સર્વે નંબર વેચાઈ ગયો છે આપને જાણ થઈ છે ખરી? 333 સર્વે નંબર છે અને એની અંદર આ સર્વે નંબરની અંદર પ્રાથમિક શાળા છે, સંત નીલકંઠ મહાદેવ, એની અંદર આ બંને વર્ષો નીલકંઠ મંદિર તો લગભગ 100 વર્ષ પહેલાનું છે અને શાળા પણ છે અને એનો આ દસ્તાવેજ થઈ ગયેલો છે। કોને દસ્તાવેજ કરેલો? દસ્તાવેજ કોઈક મિલનભાઈ પટેલ કરીને કોક છે, એને આ 333માં આ દસ્તાવેજ કરેલો છે। તો આપે ગામના નાગરિક તરીકે શું સરકારને જાણ કરી છે? આ અમારા વર્ષો જૂના એની અંદર બીજા 334માં અમારા મકાનો છે, આખું ગામ છે, 60-70 ઘરો છે। આ કદાચ અમને અમારા તો આ જે થઈ ગયું છે એ અમને રહેણાંક એ પાછું મળવું જોઈએ। કોને દસ્તાવેજ કરો છો, કઈ રીતે કરો છો? દસ્તાવેજ વેચાણ કરીને વેચાણ લીધેલી જમીન એરીએ, અને એ જમીનની અંદર આ શંકર મંદિર છે, નિશાળ છે, અને એની અંદરથી એમને આ દસ્તાવેજ કરેલો છે। ગામ પણ અંદર 34માં આવે છે। ગામ પણ વેચાઈ ગયું છે? ગામનો 334 બાકી છે, બાકી 33ની અંદર આ જે વર્ષો જૂના મંદિરો એ પણ વેચાય અંદર દસ્તાવેજ થઈ ગયેલા છે। વડીલ, કેટલા વર્ષથી આ બાંધકામ છે, ખાસ કરીને આ વેચાણ થયું છે? કેટલા બાળકોનું ભવિષ્ય રૂંધાયું છે? આ તો 150 વર્ષની આવતી રહેણાંક છે। તો આ 333 સર્વે નંબર આવે અને આ પરાનો જે 334 સર્વે નંબર આવે, આ 333નું વેચાણ થઈ ગયું। આપની શું માંગ છે? કે આ અમને પાછું મળે એવી અમારી માંગ છે। તો આપ સમજી શકો, જે સ્કૂલ સર્વે નંબરની જે સ્કૂલ બનેલી છે ત્યાં 27 જેટલા બાળકો અભ્યાસ કરે છે,
તે સર્વે નંબર 333 છે ને તેનું વેચાણ બારોબાર થઈ ગયું છે. જો કે હવે તંત્ર ક્યાંક ને ક્યાંક હરકતમાં આવ્યું છે અને અહીંયા તપાસ શરૂ કરી છે. પરંતુ જે રીતે અહીંયા હું દ્રશ્યો બતાવીશ કે અહીંયા આંગણવાડી કેન્દ્ર, સ્કૂલ અને બાજુમાં મંદિર પણ આવેલું છે. આ તેના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો. શંકર ભગવાનનું મંદિર પણ બાજુમાં આવેલું છે. તમામ જે મંદિરનો ભાગ ત્યાં પણ વેચાણ થઈ ગયું છે. સવાલ એ થાય છે કે જે રીતે ક્યાંક ને ક્યાંક જમીનોનું બારોબાર વેચાણ થઈ રહ્યું છે, એ જ રીતે આ ગામની જમીનનું પણ બારોબાર વેચાણ થયું છે, જેના કારણે ગામ લોકો મૂંઝાયા છે. હારુના ગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા.